નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ઘણા બધા પ્રશ્નો એવા છે મિત્રો કે વિદ્યાર્થીઓ વારંવાર ઈમેલ્સ કરીને પૂછે છે. ઓકે. અને ઘણા બધા નવા વિદ્યાર્થીઓ છે એમના મનમાં ડાઉટ્સ હોય છે કે ભાઈ આ પ્રશ્ન છે એનું આન્સર શું છે. તો યુનિવર્સિટીએ શું કર્યું છે કે એફએક્યુ જેને કહેવાય ને ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન એ રીતે અહીંયા બે જ પ્રશ્નો છે ને અહીંયા મૂકી દીધા છે. ઓકે. તો કે વિદ્યાર્થીઓને અસાઇનમેન્ટ ક્યાં જમા કરવાના રહેશે આ ઘરે વારે ઘડી પૂછાતો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ દ્વારા. તો યુનિવર્સિટી શું કર્યું છે અહીંયા એનો આન્સર્સ આપી દીધું છે. તો કે વિદ્યાર્થીઓને અસાઇનમેન્ટ ક્યાં જમા કરવાના રહેશે? તો કે વિદ્યાર્થીઓ અસાઇનમેન્ટ પોતાના અભ્યાસ કેન્દ્ર પર જમા કરવાના રહેશે. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થીઓના અસાઇનમેન્ટના માર્ક્સ કોના દ્વારા ઉમેરવામાં આવે છે? તો કે આપના સ્વાધ્યાય કાર્યના માર્ક્સ આપના અભ્યાસ કેન્દ્ર દ્વારા ઉમેરવામાં આવે છે. ઓકે. તો આ રીતના પ્રશ્નો જે છે મિત્રો વારે ઘડી વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવે છે. એટલે યુનિવર્સિટી શું કર્યું છે, જો તમે યુનિવર્સિટીનું પોર્ટલ ઓપન કરશો, BAOU અસાઇનમેન્ટ ગૂગલમાં લખશો અને પહેલી લિંક ઉપર ક્લિક કરશો એટલે આ જે પોર્ટલ ઓપન થયું છે એ તમારી સમક્ષ ઓપન થઈ જશે. એમાં નીચે સ્ક્રોલ કરીને જોશો તો અહીંયા યુનિવર્સિટી દ્વારા અહીંયા જે છે એ જે બે પ્રશ્નો છે એના આન્સર્સ અહીંયા આપી દેવામાં આવ્યા છે. ઓકે. તો મારા ખ્યાલથી આ જે માહિતી છે એ ઘણી ઇમ્પોર્ટન્ટ રહેશે તમારા માટે. ઓકે. નવા વિદ્યાર્થીઓ છે એમના માટે ખાસ આ માહિતી ઇમ્પોર્ટન્ટ રહેવાની છે. જે તમારા જે ફ્રેન્ડ્સ છે બધાની સાથે આ વિડીયોને શેર કરી દેજો. ચાલો મિત્રો, થેન્ક યુ.